નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેણે આજ સુધી ગુજરાત હાઈકોર્ટમાં બેસીને એક આમ જનતાનો અવાજ બનીને નિડરપણે જે છે એ જજમેન્ટ આપ્યા છે, પણ આજ એ જ વ્યક્તિ જે છે એ ન્યાયનો શિકાર બની ગયો છે। શું છે સમગ્ર ઘટના જાણીએ છીએ આજના વિડીયોમાં। તો ઘણા સમયથી તમે લોકો ન્યૂઝ મારફતે જોઈ રહ્યા છો કે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન જે છે એ એક વ્યક્તિના સંદર્ભમાં ગ્રાઉન્ડ પર ઉતર્યું છે। તો કોણ છે એ વ્યક્તિ અને કેમ એડવોકેટ એસોસિએશન જે છે એ પ્રોટેસ્ટ કરી રહ્યું છે, તો જણાવું છું તમને। એડવોકેટ એસોસિએશન એટલા માટે ગ્રાઉન્ડ પર ઉતર્યું છે કારણ કે હમણાં જ તાજેતરમાં જે છે 14 જજની જે છે એ બદલી કરી દેવામાં આવી છે। એમાંથી એક જે જજ છે એ છે સંદીપ એન ભટ્ટ, જે ગુજરાત હાઈકોર્ટના 2021થી જજ રહી ચૂક્યા છે અને જેણે બહુ નિડરપણે જે છે એ સિસ્ટમનો સામનો કર્યો છે અને નિડર બનીને જજમેન્ટ આપ્યા છે એવા બધા બહુ, અને એ જ કારણથી કદાચ જે છે એમનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે। ઘટના જાણે કે એમ છે જાણે 2023માં ગુજરાત હાઈકોર્ટમાં કેમેરા લગાવવાની અને ટ્રાન્સપરન્સી જળવાઈ રહે એ માટે રૂલ લાવવામાં આવ્યો હતો, પણ જે હજી સુધી અમલ કરવામાં આવ્યો નથી અને એના જ કારણે જે છે એ સંદીપ ભટ્ટે હમણાં જ 2025માં જે અવાજ ઉઠાવ્યો, કદાચ એ જ કારણથી એમની બદલી કરી દેવામાં આવી। જો આમને આમ ચાલતું રહ્યું તો ગુજરાતના ન્યાયતંત્ર પર એક દિવસ ગુજરાતનું રાજકારણ ભારે પડશે। આજે તો માત્ર જે છે ગુજરાતના એડવોકેટ જે છે એ સંદીપ ભટ્ટના સમર્થનમાં આવ્યા છે, પણ કાલે જો એમનું ટ્રાન્સફર રોકવામાં નહીં આવ્યું તો શું તમે પણ જે છે ગુજરાતની આમ પબ્લિક એ સંદીપ ભટ્ટના સમર્થનમાં ઊભા રહેશો? મારો તમને એક સીધો જ પ્રશ્ન છે, એનો જવાબ મને કમેન્ટમાં જણાવશો। જય હિન્દ, જય ભારત।